નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આપણે જેમ જાણીએ છીએ એ જ રીતે ઓલ ઇન વન ક્લાસ 3 માટેની જે મોક ટેસ્ટ છે એનો પાર્ટ 2 લઈને આજે વખતે આવી ગયા છે, એટલે કે મોક ટેસ્ટ નંબર 2. એટલે મોક ટેસ્ટ 2 રહેશે. આની અંદર પણ 150 પ્રશ્નો આપણે જોવાના છીએ. તો નવા હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેશે. અને તમે પહેલા પાર્ટને બહુ જ બધો પ્રેમ આપ્યો, બહુ જ બધો, અને એ બદલ તમારો બધાનો દિલથી આભાર. અને જેટલા લોકો વિડીયો જોયો છે એ બધાનો થેન્ક યુ. બરોબર છે? તો ચાલો, નવો હોય લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોડાવાનું પણ ભૂલે નહીં. આપણે કરીએ કંકુના. શું કરીએ? કંકુના. તો ચાલો, ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે કયો યુગ ઓળખાય છે? તો કે ભાઈ સોલંકી યુગને આપણે ગુજરાતનો સુવર્ણ યુગ કહીએ છીએ. જો ભારતમાં પૂછાય તો કે ભાઈ ગુપ્ત યુગને ભારતની માલપા આપણે સુવર્ણ યુગ કહીએ છીએ. કેમાં? માલપા. કેમાં? માલપા. આ ગુપ્ત યુગનો સ્થાપક કોણ હતો? તો કે ભાઈ શ્રીગુપ્ત હતો. બરોબર. સોલંકી યુગનો સ્થાપક કોણ હતો? તો મૂળરાજ હતો. તો આ મૂળરાજે પૂછે ને શ્રીગુપ્તે પૂછે, તો આવું પૂછાય છે. બરોબર. પણ શું પૂછે આપણે બધું તૈયાર કરવાનું, જેને જે પૂછવું એ પૂછે. ચાલો, ભારતમાં શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 78માં શક સંવતની શરૂઆત થાય છે. શક સંવતનો પ્રથમ મહિનો કયો? તો કે ભાઈ ચૈત્ર મહિનો પ્રથમ છે, તો ફાગણ છેલ્લો હોય. બરોબર. અને ભારત છે એ શક સંવતને જ અનુસરે છે. બરોબર. તો શક સંવત મુજબ પ્રથમ મહિનો ચૈત્ર આવે છે. વિક્રમ સંવત મુજબ આપણે કારતકને ફોલો કરીએ છીએ. એટલે કારતક માગસર પોષ આપણે જે માનીએ છીએ વિક્રમ સંવત મુજબ આવે છે. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલા છે? તો કે ભાઈ દામોદર કુંડની નજીક છે એ આ સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે. બરોબર. જેમ્સ પ્રિન્સેસે જેને ઉકેલવાનો પ્રયાસ કરેલો અને સફળ રહેલા, પણ ભગવાનલાલ ઇન્દ્રજીએ સંપૂર્ણપણે એક ગુજરાતી એવા વ્યક્તિ કે જેને આ આખો શિલાલેખ છે એને ઉકેલવાનો પ્રયત્ન કરેલો અને એને સફળતા મળેલી. કર્નલ ટોડને સૌપ્રથમ આ શિલાલેખ છે એ મળી આવ્યો હતો. તો આમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. બરોબર. ગુજરાતી ખાસ યાદ રાખજો કે આપણા ગુજરાતી હોય એટલે એના વિશે પૂછવાની શક્યતા વધી છે. અને આ સમ્રાટ અશોક કયા વંશનો રાજા હતો? તો મૌર્ય વંશનો રાજા હતો. બરોબર. જ્યારે બિંદુસાર રાજ કરતો હતો જ્યારે બિંદુસાર એટલે કે અશોકનો પિતા છે એ રાજ કરતો હતો ત્યારે એવો પ્રશ્ન પૂછાયેલો છે. એટલા માટે ત્યારે અશોક છે એ ઉજ્જૈનીનો વડો હતો. બરોબર. ત્યારે એના હાથમાં ઉજ્જૈન હતું. બરોબર. તો ઉજ્જૈનીનો રાજા તરીકે અશોક હતો જ્યારે એના પિતા રાજ કરતા હતા ત્યારે. એટલે આવું પૂછાયેલું છે એટલે યાદ રાખવું પડે. કયા વૃક્ષના લાકડામાંથી કાથો બને? પહેલા કાથો તો શેમાંથી બને? તો કે ખેરના વૃક્ષમાંથી બને છે. બરોબર. તો ખેરના વૃક્ષમાંથી કાથો બને. ચીડમાંથી ટર્પેન્ટાઇન આવું બધું આવે છે ને, આ બધું આપણે બહુ પરીક્ષામાં પૂછાયેલું છે. ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા કહેવામાં આવે છે? તો કે ભાઈ આ નર્મદા છે એને મેકલ કન્યા, રેવા, સમોદભવા, શિવદાઈ આ બધા નર્મદાના જ નામ છે. તો આ બધા યાદ રાખજો. બરોબર. ગુજરાતની જીવાદોરી તો પણ નર્મદા. બરોબર. તો યાદ રાખવાનું છે. ગુજરાતની સૌથી મોટી તો પણ મોટી, જો યાદ રાખજો, લાંબી નથી કે તો લાંબી પૂછાય તો સાબરમતી. ગુજરાતની સૌથી મોટી નદી તો નર્મદા આવશે. બરોબર. ગુજરાતની એમેઝોન પૂછે તો પણ નર્મદા આવશે. તો આવા જુદા જુદા શબ્દોને માયાજાળમાં આપણે ફસાવવાની કોશિશ કરે, ફસાવાનું નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. સમ્રાટ અશોકે ભારતભરમાં કેટલા શિલાલેખો કોતરાવ્યા હતા? તો 14 શિલાલેખો, 44 અભિલેખો એમને કોતરાવ્યા હતા. 14 શિલાલેખ અને 44 અભિલેખ. અને 4 ભાષા. બરાબર. કે આપણે વાત કરીએ તો બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિમાં પણ એને લખાવેલા છે. બરોબર. ગ્રીક અને અરમાઇક એટલે કે 4 ભાષાની અંદર તેને આવા બધા છે એ શિલાલેખો કોતરાવેલા છે. પણ ઇટ્સ નોટ મેટર ક્લાસ 3 માં, એ જીપીએસસીમાં મેટર કરે છે. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? તો સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે આપણું આ સાપુતારા. તો સહ્યાદ્રી પર્વતમાળા યાદ રાખ્યું. સાપુતારા ક્યાં આવેલું છે? તો જિલ્લો પૂછાય તો ડાંગ. બરોબર. તો ડાંગ જિલ્લામાં આવેલું છે. તો યાદ રાખજો. વધઈ બોટાનિકલ ગાર્ડન પણ ડાંગમાં આવેલો છે. બહુ બધી વાર પૂછાયેલો છે. ગુજરાતનો આધારભૂત ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? તો મિત્રો વલભીના શાસનથી, એટલે કે મૈત્રકોનો શાસક પહેલો જે વલભી ખાતે મૈત્રક સત્તા સ્થાપે છે, એટલે કે આપણો વિજયન ભટ્ટાર્ક. આપણે બધા ભટ્ટાર્ક જ કહી, પણ એનું આખું નામ વિજયન ભટ્ટાર્ક હતો. અને ગુપ્તો દ્વારા તેને એક સેનાપતિ તરીકે ત્યાં મૂકવામાં આવ્યો હતો. અને પછી પોતે વર્ચસ્વ ધારણ કરી લે છે. બરોબર. અને ગુજરાતને સ્વતંત્ર રાજા મળે છે આ વલભીના શાસનથી, એટલે કે આ મૈત્રકોના શાસનથી એક સ્વતંત્ર રાજા મળે છે. બાકી ઈ પેલા શું હતું કે એને કોઈ બીજા પ્રદેશ દ્વારા આ ગુજરાત પ્રદેશને જીતી લેવામાં આવતો અને ત્યાં પોતાનો એક વ્યક્તિ રાખવામાં આવતો. એટલે પોતાનો કોઈ રાજા હતો નહીં. પરંતુ આ ભટ્ટાર્કે શું કર્યું? પોતે જ અહીંયા રાજા થયો અને ગુજરાતનો પહેલો રાજા મળ્યો. એટલે ગુજરાતનો આધારભૂત ઇતિહાસ એનાથી ચાલુ થાય છે. અને ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ છે એ ચંદ્રગુપ્ત મૌર્યથી ચાલુ થાય. બરોબર. તો આ પ્રશ્ન પૂછાય, પ્રમાણભૂત ઇતિહાસ અને આધારભૂત ઇતિહાસ. બરોબર. આ વલભી ઘેલો નદીને કિનારે અને ભાવેણા એટલે કે મારા ભાવનગરમાં આવેલું છે.
અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો કે ભાઈ અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે આ અંબાજી. અંબા માં ગબ્બરના ગોખવાડી, બરોબર. અને અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ભારતમાં ગુરુ શિખર આવેલું છે. અને ગુજરાતમાં પૂછાય તો જેસોર આવેલું જ છે, બરોબર. તો જેસોર વિશે તમે બધા પરિચિત જ હશો. આવું તો સાદું સાદું તો તમે વાંચતા જ હશો. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠામાં આવેલું છે. બાલારામના જંગલો છે, બાલારામ રિસોર્ટ છે, બાલારામ પેલેસ છે, જ્યાં સૂર્યવંશમ પિક્ચર ઉતર્યું છે, બરોબર. સોની સેટમેક્સને કહી નાખ્યું એટલી બધી વાર મુકાયેલું. તો આ બાલારામ બધું છે એ બનાસકાંઠામાં આવેલું છે. અને બાલારામનું જંગલ છે, બરોબર, ત્યાંથી ચંદનના વૃક્ષો મળે, બરોબર. આ લગભગ જોડકામાં 3 થી 4 વાર બિન સચિવાલય જુદી જુદી ક્લાસ 3 પરીક્ષામાં પૂછાયેલું છે. ચંદનના વૃક્ષો અહીંથી મળી આવે છે. તો આ બનાસકાંઠા યાદ રાખવાનું છે. આ બાલારામ બનાસકાંઠામાં આવેલું છે. પછી મૂળરાજ સોલંકીએ સોલંકી વંશની સ્થાપના કયા વર્ષે કરી? તો 942 થી લઈ અને 1244 ના સમયગાળા દરમિયાન છે એ સોલંકી વંશે સામ્રાજ્ય પોતાનું ચલાવ્યું હતું. અને મૂળરાજ સોલંકી પ્રથમ હોય છે સોલંકી વંશનો શાસક, અને ત્રિભુવનપાળ છેલ્લો હોય છે. આમ તો આપણે એવું માનીએ છીએ કે વાઘેલા હતા એ પણ સોલંકીઓની જ એક પ્રશાખા હતી, પણ આપણે કાયદેસર સોલંકીનું પૂછેલું છે તો 942 થી 1244 સોલંકીઓનો સમયગાળો થાય, બરોબર. તો 942 થી 1244 સમયગાળાને જ આપણે ફોલો કરવાનો છે. ગુજરાત રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે? એલા ચરોતરને કહેવામાં આવે છે. આ તો બધાને ખબર છે. બધું ખેડા અને આણંદનો વિસ્તારનો એની અંદર સમાવેશ થાય છે, બરોબર. આ લાઓસ પ્રકારની જમીન છે, બરોબર, એટલે એની અંદર સારા એવા પ્રમાણની અંદર તમાકુની ખેતી થાય છે. અને આ તમાકુની ખેતી થવાને લીધે તે ગુજરાત છે એ તમાકુના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. તો પ્રશ્ન એવો થાય કે પહેલા ક્રમે કયું છે? તો પહેલા ક્રમે છે આંધ્રપ્રદેશ. એપી કોણ છે? એપી છે, એટલે કે આંધ્રપ્રદેશ છે. કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે? તો સોડા એશના ઉત્પાદનની અંદર છે એ ગુજરાત સમગ્ર ભારતમાં પહેલા ક્રમ ઉપર છે. મૂળરાજ સોલંકીએ કઈ નદીના કિનારે રુદ્ર મહાલયના નિર્માણની કામગીરીની શરૂઆત કરાવી હતી? તો સરસ્વતી નદીને કિનારે રુદ્ર મહાલયની નિર્માણ કરવામાં આવ્યું હતું. અને ગઈ વિડીયોમાં કીધું હતું કે આની જાહો જલાલી હતી તાજમહેલની જેમ, બરોબર. પ્રેમીઓ એમ કહેતા કે હું તારા માટે રુદ્ર મહાલય બનાવું, પણ પૈસા નથી, બરોબર. લોનનો કંઈક મેળ થાય તો બનાવું, બરોબર. જો તું માગે રુદ્ર મહાલય તો હું ક્યાંથી લાવી આપું, બરોબર. આવી એક પંક્તિઓ હાલતી હતી ત્યારે એવા ગીત ગાતા હતા, બરોબર. પણ હવે એવું કઈ રહ્યું નથી, બરોબર. તો સરસ્વતી નદીને કિનારે આ રુદ્ર મહાલય છે એ બંધાવવાની શરૂઆત મૂળરાજ સોલંકી કરે છે. અને પછી આખરે એને પૂર્ણ કરવાનું કામ 14 કરોડ સોના મોહર, મિત્રો આપણે ભરોસો ન આવે કદાચ, બરોબર. 14 કરોડ સોના મોહર છે એ ખર્ચી અને સિદ્ધરાજ જયસિંહ એ વખતે 14 કરોડ સોના મોહર ખર્ચી અને આ રુદ્ર મહાલયનું કામ પૂરું કરાવે છે, બરોબર. એકચ્યુઅલમાં બને છે સિદ્ધરાજ જયસિંહ મહાબક બુંદેલખંડ આપણે જેને કહીએ, બરોબર. ત્યાં મદનપાળ નામનો શાસક હોય અને એના ઉપર આક્રમણ કરે છે. મદનપાળ સિદ્ધરાજ જયસિંહ પાસે જીતી શકે એમ હોતો નથી, એટલે સિદ્ધરાજ જયસિંહને 96 કરોડ સોના મોહર આપે છે કે અલ્યો આ લઈ જાઓ અને સમાધાન કરી નાખો. અને સંધિ રૂપે 96 કરોડ સોના મોહર લઈને આવે છે અને પછી એમાંથી 14 કરોડ રૂપિયા આમાં વાપરે છે અને રુદ્ર મહાલયનું કામ પૂર્ણ કરાવવાનો શ્રેય કોને જાય છે? સિદ્ધરાજ જયસિંહને જાય છે. પણ આટલું બધું ડીપમાં આપણે જવાની જરૂર નથી, બરોબર. આપણે તો ઉપર છેલ્લું લેવાનું. આપણે ક્લાસ 3, આપણે કોઈ અર્થશાસ્ત્રી બનવું નથી, બરોબર. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય? તો કે ભાઈ દાહોદની અંદર થાય. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યાસ્ત ક્યાં થાય? તો એ અહીંયા જ થાય. જ્યાં સૂર્યોદય થાય અહીંયા જ સૂર્યાસ્ત થાય, બરોબર. યાદ રાખજો. વળી ઘણા ઊંધા હશે, કચ્છમાં થાય, બરોબર. જ્યાં સૂર્ય ઉગે અહીંયા જ પેલા હાથમાં, બરોબર. એવું જ યાદ રાખવાનું. બહુ સ્માર્ટ આપણે થાય ને તો ઘણીવાર આપણે ભૂલ થઈ જતી હોય છે. દાંતીવાડા બંધ કઈ નદી પર છે? તો કે ભાઈ બનાસ નદી ઉપર આવેલો છે આ દાંતીવાડા બંધ. આ બનાસને આપણે પરણાસા પણ કહીએ છીએ, બરોબર. તો આ ઘણી બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે, બરોબર. પરણાસા, તો બનાસ એટલે આપણી પરણાસા. બનાસ, સરસ્વતી અને રૂપેણ, બરોબર. આપણી કુંવારિકા નદીઓ, બરોબર. ગુજરાતના અકબર તરીકે કયો શાસક ઓળખાય છે? તો મોહમ્મદ શાહ બેગડાને ગુજરાતના અકબર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સુધારાવાદી શાસક હતો, બરોબર. પાવાગઢ અથવા તો ચાંપાનેર અને જુનાગઢ આ બે ગઢ જીત્યા, બરોબર. એટલે મોહમ્મદ શાહ બે ગઢ જીતા એટલે બે ગઢો કહેવાયો હતો. આ પ્રશ્ન પણ બહુ બધી વાર પૂછાયેલો છે, બરોબર. તો યાદ રાખજો, આવું પૂછાય છે. એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? તો આણંદ ખાતે આવેલી છે. અને એ કહે તો કે આપણી અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, બરોબર. તો અમૂલની એ વાત કરવામાં આવેલી છે. વોઠા શેના માટે જાણીતું છે? એલા 7 નદીઓના સંગમ માટે જાણીતું છે. બાકી વોઠાનો મેળો ભરાય અને એમાં ગધેડાની લેવેચ થાય, બરોબર. બીજે ક્યાંય ગધેડાની લેવેચ થતી નથી. ગધેડા ખાલી વોઠાના મેળા વેચાય, બરોબર. કોઈને પડ્યા હોય તો વેચવા હોય તો અહીંયા જાજો, બરોબર છે. મોહમ્મદ શાહ બેગડાએ ગુજરાતમાં કયા બે ગઢ જીત્યા હતા? તો ચાંપાનેર, પાવાગઢ. તો આ બે એક જ થાય ખરેખર, તો એ ભૂલ છે, બરોબર. અહીં એક લેવાનું છે જુનાગઢ, બરોબર.
યાદ રાખવાનું છે. તો જુનાગઢ એક આવશે. બરોબર. પાવાગઢની તળેટીમાં જ મિત્રો ચાંપાનેર આવેલું છે. સમજાણું? પાવાગઢની તળેટીમાં ચાંપાનેર આવેલું છે. એટલે ઓપ્શનમાં કાં તો પાવાગઢ મૂકશે ને કાં ચાંપાનેર મૂકશે. બરોબર. એટલે જવાબ મોસ્ટ ઓફ એવું બનશે કે પાવાગઢ અને જુનાગઢ આવા બે ઓપ્શન હશે અને આપણે આ જ બે સિલેક્ટ કરવાના. બરોબર. બાકી ચાંપાનેર મૂકશે તો પાવાગઢ ઓપ્શનમાં નહીં મૂકે. આ કમ્પલસરી છે કારણ કે પાવાગઢની તળેટીમાં જ ચાંપાનેર બનાવવામાં આવ્યું છે. બરોબર. એટલે આપણે પૂછાય મોહમ્મદ સાહેબ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? તો જુનાગઢ અને પાવાગઢ. અને જો એમાં ગઢ ગઢ શબ્દ લખેલા છે. બરોબર. તો આપણે ગઢ શબ્દને જોવાના છે. બરોબર છે. તો યાદ રાખજો. બરોબર. ચાલો જોઈએ આગળ. મુઘલ બાદશાહ અકબરે કયા વર્ષે ગુજરાત જીત્યું? તો 1572 ની અંદર ગુજરાત જીતવાનું શ્રેય જાય છે અકબરને. આઈપીસી 1860 નું ગુજરાતી નામ જણાવો. ભારતીય ફોજદારી અધિનિયમ 1860. યાદ રાખજો. કથા જેવું લાગશે. ચાલો. આઈપીસી 1860 ની રચના કોણે કરી? તો લોર્ડ મેકોલે દ્વારા કરવામાં આવી હતી. આઈપીસી 1860 કુલ કેટલા અનુચ્છેદ છે? એટલે 511 અનુચ્છેદ આવેલા છે. આ બધા પૂછાય ને ઘસાઈ ગયેલા પ્રશ્નો છે મિત્રો, યાદ રાખવાના. આઈપીસી 1860 ને કયા વાઇસરોયના સમયમાં પસાર કરી દેવામાં આવી? 1860 જોતા જ ખબર પડી જાય કે એ વખતે લોર્ડ કેનિંગ હતો. કોણ હતો? લોર્ડ કેનિંગ. મુઘલ બાદશાહ અકબરે ગુજરાતના પ્રથમ સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો મિર્ઝા અજીઝ કોકાની નિમણૂક કરે છે આ મુઘલ બાદશાહ અકબર. બરોબર. અભણ વ્યક્તિ હતો. બરોબર. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? તો મહાત્મા ગાંધીજી. બરોબર. 18મી ઓક્ટોબર 1920 ના રોજ ડાયાભાઈ મહેતાના મકાનની અંદર આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવે છે. અને વિદ્યાપીઠ અસહકારની ચળવળ દરમિયાન રચનાત્મક પાસાઓના ભાગ સ્વરૂપે આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થાય છે. અને ગાંધીજી બરોબર 1920 થી લઈ અને 1948 સુધી બરોબર એના કુલપતિ પદ ઉપર રહે છે. બરોબર. સારા જોરદાર વ્યક્તિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, મોરારજીભાઈ દેસાઈ છે, સુશીલા નાયર છે. આવા જોરદાર વ્યક્તિઓ એના કુલપતિ પદ ઉપર રહી ચૂક્યા છે. ભારતની સ્વતંત્રતા પૂર્વે રચાયેલા પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? તો સ્વતંત્રતા પૂર્વે પૂછેલું છે એટલે લોર્ડ મેકોલે આવશે. આઈપીસી 1860 ભારતના કયા રાજ્યમાં લાગુ પડતી નથી? તો જમ્મુ કાશ્મીરમાં. પણ હવે તો અહીંયા બધું ધોરું થઈ ગયું એટલે હવે તો અહીંયા લાગુ પડશે. બરોબર. આપણા મોદી કાકા અને અમિત કાકાએ બધું જવા દીધું. બરોબર. એટલે હવે તો અહીંયા લાગુ પડવાની છે. મહાદેવભાઈ દેસાઈએ કયા સત્યાગ્રહને ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ કહ્યો છે? તો કે ભાઈ બોરસદ સત્યાગ્રહ અને વર્ષ હતું 1923. તો કે ભાઈ આ 1923 નો બોરસદ સત્યાગ્રહ છે એને મહાદેવભાઈ દેસાઈએ ક્ષિપ્ર વિજય સત્યાગ્રહ કહ્યો છે. અને આ બોરસદ સત્યાગ્રહ 1923 શા માટે થયો? તો કે બહારવટીયાઓના ત્રાસના લીધે માથા દીઠ 2.5 રૂપિયાનો જે વધારાનો કર નાખવામાં આવે છે એ દૂર કરવા માટે. અને દરબાર ગોપાળદાસની આગેવાનીમાં અહીં એક સંગ્રામ સમિતિની રચના કરવામાં આવે છે. મિત્રો ખરેખર તો આ 150 સવાલો આપણે લેવાના છે ને એની અંદર 500 થી વધારે પ્રશ્નોના જવાબ તમને મળશે એ મારી ગેરંટી છે. બરોબર. કારણ કે એક્સ્ટ્રા માહિતી જ એટલી તમને આપવાનો છું. જમ્મુ કાશ્મીરમાં આઈપીસી 1860 ના સ્થાને કયો ફોજદારી ધારો લાગુ પડે? તો કે રણબીરસિંહ પિનલ કોડ છે એ લાગુ પડે. બરોબર. પણ હવે તો પેલા પડતી હતી એમ કહેવાય, હવે તો એ લાગુ પડશે નહીં. આઈપીસી 1860 ની કઈ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા છે? તો કલમ 11 ની અંદર વ્યક્તિની વ્યાખ્યા કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની વિધાનસભાના પ્રથમ વિરોધ પક્ષના નેતા તો કે નગીનદાસ ગાંધી હતા. પ્રથમ રાજ્યપાલ મહેદી નવાઝ, પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા, સ્પીકર કલ્યાણજી મહેતા. આવું બધું પૂછાય જ છે, યાદ જ રાખવાનું. સીધો આવે સીધો જવાબ, સીધો 1 માર્ક પાકો. વિશ્વ વ્યાપાર સંગઠન જેને WTO કહેવામાં આવે છે, આ વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો વડું મથક જીનીવા ખાતે આવેલું છે. વર્ષ 1995 એની સ્થાપના કરવામાં આવી હતી. અને વિશ્વના દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો જળવાઈ રહે, બરોબર, અને વ્યાપારમાં સુગમતા રહે એના માટે એની સ્થાપના કરવામાં આવી હતી 1995 થી. અને ભારત છે 1995 થી જ એટલે કે એની સ્થાપનાથી જ એનું સભ્ય છે. બરોબર. એના ઉપર ભાર મૂકવાનું કારણ એક પ્રશ્ન પૂછે કે ભારત WTO નું સભ્ય ક્યારથી છે? તેના સ્થાપના કાળથી એટલે કે 1995 થી. ગુજરાતમાં અત્યાર સુધી એટલે કે 2018 સુધીમાં કુલ કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લદાયું છે? 5 વાર લગાવવામાં આવ્યું છે. બરોબર. પહેલી વખત હિતેન્દ્રભાઈ દેસાઈના વખતમાં લાગ્યું હતું. તો એ પહેલી વખત યાદ રાખવાનું કારણ કે જાજી વાર પ્રશ્ન એ પૂછાણો છે. 2020 ની ઓલિમ્પિક રમતો ક્યાં યોજાય? તો કે ભાઈ ટોક્યો ખાતે 2020 ના ટોક્યો ઓલિમ્પિકનો. હજુ ખરેખર આ ઓલિમ્પિક 2021 માં યોજાણો પણ એનું નામ 2020 જ રહ્યું. બરોબર. વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ? 1945 માં વિશ્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વ બેંક વોશિંગ્ટન DC. યાદ રાખવાનું. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના સ્થાપક કોણ ગણાય છે? તો કે ભાઈ જફર ખાનને ગણવામાં આવે છે. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના ખરા સ્થાપક કોને માનવામાં આવે છે? તો અહમદ શાહ બાદશાહ લેવાનું. બરોબર. અહમદ શાહ બાદશાહ ખરા સ્થાપક પૂછાય તો.
दूसरा शब्द कई रमत साथे जोड़ाયેલ છે? તો કે ક્રિકેટ સાથે જોડાયેલ છે. આજા આજા ચાચા તો दूसरा रन लेते हैं. આ તો दूसरा रन लेते हैं કે નહીં, दूसरा એટલે આ दूसरा, બરોબર. ગુજરાતના ઇતિહાસમાં અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન જેવા બિરુદ ધારણ કરનાર કોણ હતા? તો કે ભાઈ વિશલદેવ વાઘેલા હતા. વાઘેલા વંશના મહાન રાજા. 2018માં એશિયન ગેમ્સનું આયોજન તો કે ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે થયું હતું, બરોબર. પછી બીના ઘરમાં એ બારી દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરે તો એને કયો ગુનો કહેવાય? તો કે ભાઈ બીજાના ઘરમાં ગયો તો એને ઘરફોડી કહેવાય. શું કહેવાય? ઘરફોડી. ગુજરાતી સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે? ખરો તો ગુજરાત સાહિત્ય અકાદમી આવે તો ગાંધીનગર ખાતે આવેલું છે અને 1982માં એની સ્થાપના કરવામાં આવી હતી. આઈપીસી 1860ની કઈ કલમમાં રાજ્ય સેવકની વ્યાખ્યા છે? તો કે કલમ 21ની અંદર રાજ્ય સેવકની વ્યાખ્યા પ્રતિપાદિત કરવામાં આવેલી છે. આઈપીસી 1860ની કલમ 420માં કયા ગુનાની સજાની જોગવાઈ છે? તો કે ભાઈ છેતરપિંડીની જોગવાઈ છે. સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક? તો કે ગોમા ત્રિપાઠી, ગોવર્ધન રામ, માધવરામ ત્રિપાઠી. હવે તો આખા નામ પૂછાય છે, બરોબર. તો આખા નામ હવે તો યાદ રાખવા પડશે, બરોબર. તો આ ગોવર્ધન ત્રિપાઠી છે, બરોબર. એમની કૃતિ છે સરસ્વતીચંદ્ર. 4 ભાગ છે. કેટલા? 4 ભાગ છે. જય જય ગરવી ગુજરાતના કવિ કોણ છે? તો કે ભાઈ કવિ નર્મદ છે. જન્મ ક્યાં થયો હતો? સુરત. સુરત મુજ ઘાયલ ભૂમિ, બરોબર. પંક્તિ એની નથી હો, આ તો સુરત ખાતે એમનો જન્મ થયો હતો. આઈપીસી 1860 અંતર્ગત ઓછામાં ઓછા કેટલા દિવસની સખત શારીરિક પીડા આપવામાં આવે તેને મહાવ્યથા કહેવાય? તો 20 દિવસની શારીરિક પીડા ઓછામાં ઓછી આપવામાં આવે તો એને મહાવ્યથા એવું નામ આપવામાં આવે છે. મહાવ્યથાની વ્યાખ્યા આઈપીસીની 1860ની કઈ કલમમાં છે? તો કે કલમ 320ની અંદર છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એના રચયતા છે કવિ બોટાદકર. આખું નામ દામોદર કુશાલદાસ બોટાદકર. જન્મ બોટાદ ખાતે થયો હતો. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન છે? ધીરુભાઈ ઠાકરનું બહુ વિશિષ્ટ પ્રદાન રહેલું છે. 1000ના 25 પુસ્તકો છે ગુજરાતી વિશ્વકોશમાં, બરોબર. આપણે વાંચવા બેસીને તો આપણે થાકી જાય પણ ચોપડા પૂરા ન થાય. ચાલો આગળ જોઈએ. પૈસા ચોરી કરવા માટે વાયના ખિસ્સામાં એક હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે તો શું કહી શકાય? એક ચોરીના પ્રયાસ માટે દોષી થાય છે. ભાઈ એને ચોરી કરવાનો પ્રયત્ન કરો, ભલે કઈ હાથમાં ન આવ્યું પણ ચોરી કરવાનો પ્રયત્ન તો કર્યો એટલે ગુનેગાર તો બની જ ગયો. મહિલાની મરજીથી પુરુષે મહિલા સાથે કરેલ સંભોગ બળાત્કારનો કેસ ગણવામાં આવે તો મહિલાની ઉંમર શું હોય? બરોબર. તો 18 વર્ષથી ઓછી હોય તો જ એને બળાત્કારના કેસમાં ગણતરી થઈ શકે છે. કારણ કે 18 વર્ષ પ્લસના હોય તો એ મેચ્યોર કહેવાય, મતલબ તે હવે પછી પોતાના નિર્ણયો લઈ શકે છે, બરોબર. એટલે ત્યાર પછી એને બળાત્કાર ગણવામાં આવતો નથી. તો ખાસ યાદ રાખવાનું છે. અને હવે તો આ મેરેજની જે 18 વર્ષની વય મર્યાદા છે એ પણ 21 વર્ષ કરવા તરફ સરકાર આગળ વધી રહી છે, બરોબર છે. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા જણાવો. એલા કરણ ઘેલો 1866માં નંદશંકર તુળજા શંકર મહેતા દ્વારા. ભારતીય પુરાવા અધિનિયમ 1872 કોને લાગુ પડે છે? તો ન્યાયિક કોર્ટ સમક્ષ કાર્યવાહી કરવાની હોય એમને લાગુ પડ રહા હે, બરોબર. મારું હિન્દી બહુ ખતરનાક છે. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો કે ગંગાને ભારતની સૌથી લાંબી નદી કહેવામાં આવે છે. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો 8 રાજ્યોમાંથી પસાર થાય છે, બરોબર. મમ્મી પણ ગુજરાતી છે, બરોબર. આવા બધા સૂત્રો બધા છે એ પાકા કરી લેવાના, બરોબર. ભારતની સમયરેખા પ્રમાણ સમયરેખા કઈ છે? તો કે 82.5 પૂર્વ રેખાંશ છે. પ્રશ્ન એ પૂછાય ભારતની પ્રમાણ સમયરેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? અને આ પ્રશ્ન તાકાતવાળો કહેવાય. 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને આપણે બધા કર્કવૃત ગોખીને જ બેઠા હોય અને 8 લખીને આવતા રહે ને ખોટું પડે, બરોબર. ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે? તો સતલજ નદી ઉપર આવેલો છે આ ભાખરા ડેમ. કાજીરંગા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? કાજીરંગા અભયારણ્ય અને નેશનલ પાર્ક 2 અસમમાં આવેલા છે. સરસ્વતીચંદ્ર લે આ તો આપણે હમણાં જ કીધું. સરસ્વતીચંદ્ર નવલકથાના કેટલા ભાગ છે? તો 4 ભાગ છે. ગાંધીજીએ કયા મિશનને પોસ્ટ ડેટેડ ચેક ગણાવ્યો છે? તો કે ક્રિપ્સ મિશન 1942માં જે આવ્યું હતું સ્ટેફર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં, બરોબર. એને ગાંધીજીએ પોસ્ટ ડેટેડ ચેક કહ્યું છે. ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરી? તો કે ભાઈ નિમણૂક કરી હતી વિનોબા ભાવેની. કોની કરી હતી? વિનોબા ભાવે. બીજા જવાહરલાલ નહેરુ. ત્રીજા પૂછાય તો બ્રહ્મદત્ત અથવા સરદાર વલ્લભભાઈ પટેલ. અમુક બુકની અંદર બ્રહ્મદત્ત કહે, અમુક બુકની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ કહે. જેમ ઓપ્શન આપ્યું એવી રીતે પહેલા બીજા ત્રીજા. પહેલા વિનોબા ભાવે પ્રથમ સત્યાગ્રહી, બીજા જવાહરલાલ નહેરુ, ત્રીજા બ્રહ્મદત્ત અથવા સરદાર વલ્લભભાઈ પટેલ. જે ઓપ્શનમાં આપ્યું એ મુજબ લખવાનું
આપણો માર્ક જાય નહીં. હિન્દ છોડો આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો 9 ઓગસ્ટ 1942ના રોજ. આમ તો 8 ઓગસ્ટથી જ થઈ ગઈ હતી, બરોબર, પણ જોવાનું છે 8 ઓગસ્ટ પહેલા હોય તો 8 ઓગસ્ટને પહેલી પ્રાયોરિટી આપવાની, નકર 9 ઓગસ્ટથી લખવાનું છે. હિન્દ છોડો આંદોલનના પ્રથમ શહીદ તો કે શહીદ વિનોદ કિનારીવાલા છે, એ પ્રથમ શહીદ બને છે, બરોબર. વિનોદ કિનારીવાલા, એમની ખાંભી પણ આવેલી છે, બરોબર. કેબિનેટ મિશન કયા વર્ષે ભારતમાં આવ્યું? 1946માં, બરોબર. પણ હમણાં જેડ ક્લાર્કમાં પ્રશ્ન પૂછાઈ ગયો, કેબિનેટ મિશન ક્યારે ભારતમાં આવ્યું? તો બધા ઓપ્શન 1946 આગળ માસ આપેલા હતા, બરોબર. તો મિત્રો માર્ચ 1946 ની અંદર કેબિનેટ મિશન આવે છે, બરોબર. તો ક્યારેક આપણે આવી ગેમ થઈ જાય ને તો એના માટે ધ્યાન રાખવું પડે. માર્ચ 1946 ની અંદર આ કેબિનેટ મિશન ભારત આવ્યું હતું. ફેબ્રુઆરીમાં એ લોકોએ બનાવ્યું કેબિનેટ મિશન અને માર્ચમાં ભારત બાજુ ઘા કર્યું અને ભારત આવ્યું હતું. ભારતમાં બંધારણ સભાની રચના કયા મિશનની ભલામણથી કરવામાં આવી? તો કેબિનેટ મિશન, માર્ચ 1946. માર્ચ 1946 બોલવાનું, એટલે પૂછાય તો આપણું ખોટું જ ન પડે, બરોબર. ભારતીય ઇતિહાસમાં સીધા પગલા દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવી? તો કે 16 ઓગસ્ટ 1946ના રોજ મુસ્લિમ લીગે સીધા પગલા દિવસ, બરોબર, અથવા સીધી કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો, 16 ઓગસ્ટ 1946. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પાછળ કયા અંગ્રેજ અધિકારીનો ફાળો હતો? એઓ હ્યુમ દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. 1885માં એની સ્થાપના કરવામાં આવી હતી. આ હેડ ક્લાર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરોબર. એઓ હ્યુમ દ્વારા. આ એઓ હ્યુમ છે મિત્રો, એ સ્કોટલેન્ડના હતા. ક્યાંના હતા? સ્કોટલેન્ડના હતા. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ ક્રાંતિકારી નેતા તો કે ભાઈ અરવિંદ ઘોષ હતા, બરોબર. આ અરવિંદ ઘોષ પણ પૂછાયા હતા, એના વિશે પણ પ્રશ્ન હતો, બરોબર. હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન સંસ્થાના સ્થાપક કોણ હતા? તો રામપ્રસાદ બિસ્મિલ હતા, બરોબર. અને આ જે સંસ્થા છે જેને કાકોરી કેસ, બરોબર, એટલે કે જે ટ્રેન લૂંટવાની જે કાર્યવાહી કરેલી હતી, બરોબર, એ પ્લાન કરવા વાળી સંસ્થા આ જ હતી. જીપીએસસી પ્રશ્ન પૂછવાનો, નીચેનામાંથી કઈ સંસ્થાએ કાકોરી ટ્રેન જે કાંડ કર્યો, બરોબર, એને ખરેખર કાંડ નામ આપ્યું હતું, પણ હાલ યુપી સરકારે, બરોબર, એનું બદલી અને કાકોરી ટ્રેન કાર્યવાહી એવું નામ કરી દીધું છે, બરોબર. તો એ કરવાવાળી સંસ્થા હતી હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન, બરોબર. જીપીએસસી પૂછેલો છે એટલે પ્રશ્ન ખરેખર તાકાતવાળો કહી શકાય. ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? તો કે પ્રથમ વાઇસરોય બને છે લોર્ડ કેનિંગ. 1857નો વિપ્લવ થાય છે પછી ખબર પડે છે કે હવે કંપની છે એ ભારત દેશને સંભાળી શકશે નહીં, તો હવે વહીવટ લઈ લ્યો આપણા હાથમાં. અંગ્રેજોએ લઈ લીધો બધો વહીવટ પોતાના હાથમાં અને બનાવી દીધો વાઇસરોય, અને બધો વહીવટનું મેનેજમેન્ટ ઇંગ્લેન્ડથી થવા લાગ્યું. અને પછી તો મારા બેટાએ માજા મૂકી, બરોબર. ઇન્ડિકા નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો મેગેસ્થનીજે કરી હતી. આ ઇન્ડિકા કોઈ સોડા નથી ભાઈ, યાદ રાખજો. અને આ ઇન્ડિકાની અંદર ભારતીય સમાજ અને સંસ્કૃતિનું વર્ણન 7 ભાગની અંદર કરેલું છે. અને આ પ્રશ્ન 2018ની ડીવાયએસમાં પૂછાણો હતો, બરોબર. સોરી, એસટીઆઈમાં પૂછાણો હતો, બરોબર. તો એસટીઆઈની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ભારતીય સમાજ અને સંસ્કૃતિનું વર્ણન 7 ભાગમાં કયા પુસ્તકમાં? ઇન્ડિકામાં કરેલું છે, બરોબર. તો ઇન્ડિકા સોડા કયો ગમે એ કયો, પણ યાદ રાખવાનું છે. પ્રાચીન અવશેષોનો સમય નક્કી કરવા માટેની કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો કાર્બન ડેટિંગ પદ્ધતિ, જેને આપણે રેડિયો કાર્બન C40 પદ્ધતિ પણ કહીએ છીએ. વૃક્ષોની છાલ પર લખાતા ગ્રંથોને ભોજપત્રો કહેવામાં આવે છે. ભોજે વિદ્યાભવનમાંથી આવા ભોજપત્રો મળી આવ્યા છે, તાલપત્રો પણ મળી આવ્યા છે. મણકા બનાવવાની ફેક્ટરી હડપ્પીય સંસ્કૃતિ અંતર્ગત કયા સ્થળેથી મળી આવી છે? તો લોથલ ખાતેથી મળી આવી છે. અને મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી કયા સ્થળે સૌપ્રથમ સોનાના અવશેષો મળી આવ્યા? તો લોથલમાંથી જ મળી આવ્યા હતા. અને આ મણકા છે સોનાના બનેલા હતા, એવા અવશેષો લોથલમાંથી મળી આવ્યા છે. અમાસના તારા કૃતિ કોની છે? તો ભાઈ કિશનસિંહ ચાવડા, જીપ્સી કિશનસિંહ ચાવડાની છે, એમનું ઉપનામ છે. કવિ વીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? આપણે ઉપર જ જોઈ લીધું, બરોબર, સુરત ખાતે થયો હતો. આંધળી માનો કાગળ કોની રચના છે? બહુ બધી વાર પૂછાયેલો છે, ઇન્દુલાલ ગાંધી, બરોબર. આંધળી માનો કાગળ છે, બરોબર. એક આંધળી માં હોય અને એના કાગળ વિશેની આખી જે પત્ર લખે એનું આખું વર્ણન એમાં છે. ગુજરાતીમાં સૌપ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથા તો કે ભાઈ મારી હકીકત હતી. આ હકીકત કોની હતી? તો કે ભાઈ આ નર્મદે લખેલું છે, આમાં હકીકત નર્મદની હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કયું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે? ગુજરાત સાહિત્ય પરિષદ છે એ પરબ નામનું સામાયિક, જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમી છે એ શબ્દ સૃષ્ટિ નામનું સામાયિક બહાર પાડે છે. ગુજરાતી ગઝલના પિતા તરીકે તો કે બાલશંકર કંથારિયાને આપણે ઓળખીએ છીએ. વીવીપેટ નું પૂરું નામ જણાવો. બહુ બધી વાર પૂછાયું ને શરૂઆતમાં પૂછાણું ત્યારે કોઈને આવડતું નહોતું અને હવે બધા પાકા કરીને જ બેસી ગયા, બરાબર. વોટર વેરિફાયેબલ
પેપર ઓડિટ ટ્રેલ. બરોબર, ઘણા એમ કે ટ્રાયલ કહેવાય, ટ્રાયલ કયો કે ટ્રેલ કયો, પણ તમારું સાચું પડી જવું છે. બરોબર, વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ. બરોબર, ઘણા ટ્રાયલ કહે છે, હજી એમ કે સાહેબને ભૂલ થાય. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના પદ ખાલી પડ્યા હોય ત્યારે એમના કાર્યો કોણ કરશે? તો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે ભારતના મુખ્ય ન્યાયાધીશ કાર્યો કરશે. બંધારણની શરૂઆત ક્યાંથી થાય? આમુખથી થાય. ક્યાંથી થાય? આમુખ. આપણે કેમ મોઢાથી શરૂઆત થાય? બરોબર, એમાં બંધારણની છે શરૂઆતી મુખથી જ થાય. જો એમાં લખેલું છે આ મુખ. શું? આ મુખ. ચાલો, બંધારણનું આમુખ કેટલા વાક્યનું બનેલું છે? તો મિત્રો આમુખ છે એક જ વાક્યનું બનેલું છે, યાદ રાખજો. બરોબર, એની અંદર 284 સભ્યોની સહી છે. બરોબર, એટલે બંધારણ જ્યારે સ્વીકાર્યું ત્યારે 284 સભ્યો સહી કરી હતી. આમુખની અંદર 284 ની સહી નથી. બરોબર, પણ આ બંધારણ સ્વીકાર્યું ત્યારે 284 સભ્યોમાં સહી કરી હતી અને જીપીએસસી પૂછાયેલું છે એટલે તમને કહી દીધું. આમુખમાં કયા શબ્દો 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? તો પેલા તો આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાયેલો છે. 42માં બંધારણીય સુધારો ક્યારે આવ્યો? 1976માં. અને આ ત્રણ શબ્દો સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા, આ ત્રણ શબ્દો છે એ 42માં બંધારણીય સુધારા 1976 થી ઉમેરવામાં આવ્યા હતા. અને આ 42માં બંધારણીય સુધારાને જ આપણે મિની કોન્સ્ટિટ્યુશન એવું નામ આપેલું છે, એટલે કે નાનું બંધારણ. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ હોય છે. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. પણ અસ્થાયી અધ્યક્ષ પૂછાય તો સચ્ચિદાનંદ સિન્હા હતા. બરોબર, કારણ કે આ તો કાયમી પૂછ્યું અથવા કામચલાઉ પૂછે તો સચ્ચિદાનંદ સિન્હા યાદ રાખવાનું છે. બ્લડ ગ્રુપના જનક? તો કે ભાઈ બ્લડ ગ્રુપના પિતા કોણ? પિતો, આપણે પિતો પૂછાય. બરોબર, તો બ્લડ ગ્રુપનો પિતો કોણ છે? તો કાર્લ લેન્ડિસ્ટીનર છે. બરોબર, જોડકામાં બહુ સાયન્સમાં બહુ પૂછાયેલું છે. તમારી પાસે પૂછાયેલા પ્રશ્નોની બુક હોય છે, એમાં તમે જોઈ શકો છો. તો બ્લડ ગ્રુપનો પિતો કોણ? તો એનો પિતો છે કાર્લ લેન્ડિસ્ટીનર. હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય? તો કે ભાઈ બેરોમીટરનો ઉપયોગ થાય છે. બરોબર, હવાનું દબાણ એકદમ નીચું હોય, એકદમ નીચું, જીપીએસસી પૂછાયેલો પ્રશ્ન છે. બરોબર, બેરોમીટરમાં હવાનું દબાણ એકદમ નીચું બતાવતો એનો મતલબ શું થાય? એનો મતલબ કે તુફાન આવવાનું છે. બરોબર, જીપીએસસી પૂછાયેલો પ્રશ્ન છે ભૂગોળમાં. બરોબર, સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કોષ જોયા? તો કે ભાઈ રોબર્ટ હુકે જોયું કે આ કોષ લાગે છે. રોબર્ટ હુકે જોયું હતું. બરોબર, માનવ શરીરમાં કેટલા જોડ રંગસૂત્રો? 23 જોડ છે. કેટલા નંગ પૂછાય તો નંગ ડબલ થઈ જાય. બરોબર, 46 નંગ. જોડ પૂછાય તો 23 છે. શરીરમાંના રુધિરની પીએચ કેટલી હોય? તો કે 7.4 હોય. સાહેબ આ તો આવડે જ તેને, એટલે જ પૂછ્યું છે. પુખ્ત વયના વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? 72 વાર ધબકે છે. સામે કોણ ઊભું છે એ પ્રમાણે હોય. બરોબર, સામે કોઈ સારું પાત્ર હોય તો વધુ ધબકવા માંડે, ક્યારેક સ્પીડ ઘટી જાય જો સાથે સાથે એના પિતાજી આવી જાય તો. બરોબર, ખોરાકમાં રહેલ શર્કરાના પાચન કયો અંતઃસ્ત્રાવ મહત્વની ભૂમિકા ભજવે છે? શર્કરાનું પાચન કરવામાં તો ઇન્સ્યુલિન છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. અંતઃસ્ત્રાવી વિજ્ઞાનના પિતા તરીકે થોમસ એડિશનને ઓળખવામાં આવે છે. સ્ત્રીમાં કરવામાં આવતી નસબંધીને કયા નામે ઓળખવામાં આવે છે? તો ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે. અને પુરુષોમાં પૂછે તો વાસેક્ટોમી કહેવામાં આવે છે. બરોબર, તો સ્ત્રી પુરુષ સાથે સાથે યાદ જ રાખવાનું. નેનો કણનું કદ તો કે 1 થી લઈ અને 100 નેનોમીટર જેટલું હોય છે. સંદેશા વ્યવહારમાં ઉપયોગી ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશની કઈ ઘટનાનો ઉપયોગ થાય છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તનને લીધે સંદેશા વ્યવહાર છે એ ઓપ્ટિકલ ફાઇબરમાંથી પસાર થતો હોય છે. તો એ ઘટના માટે જવાબદાર પૂર્ણ આંતરિક પરાવર્તન છે. યાદ રાખજો. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો બુધ છે એ સૌથી નજીકનો છે, સૌથી ગરમ છે. 88 દિવસમાં એક આખું ચક્કર મારી લે છે સૂર્યને, એટલે સૌથી ઝડપી ચક્કર મારે છે. બરાબર, સૌથી હલકો વાયુ કયો છે? તો હાઇડ્રોજન સૌથી હલકો છે. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો જે થોમ્પસન દ્વારા ઇલેક્ટ્રોનની શોધ કરવામાં આવી હતી. ગામા વિકિરણની શોધ કોણે કરી હતી? તો વિલાર્ડ દ્વારા આ ગામા કિરણોની શોધ કરવામાં આવી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે? તો શબ્દ સૃષ્ટિ. એ મેં તમને ઉપર જ કહી દીધું. બરોબર, ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોને તૈયાર કર્યો હતો? તો નર્મકોશ એનું નામ હતું અને નર્મદ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. મનુભાઈ પંચોળીનું ઉપનામ? તો કે દર્શક. બરોબર, મનુભાઈ રાજારામ પંચોળી વાંકાનેરના પંચાસ્યા ખાતેનો જન્મ થયો હતો. શબ્દાનુશાસન ગ્રંથના લેખક કોણ છે? બરોબર, તો હેમચંદ્રાચાર્ય છે. આખું નામ હતું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. એમાં સિદ્ધરાજનો સિદ્ધ લીધો, હેમચંદ્રાચાર્યનો હેમ લીધો અને આખું નામ બનાવ્યું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. બરોબર, એટલે સિદ્ધ હેમ શબ્દાનુશાસન કે શબ્દાનુશાસન કે આ બંને ગ્રંથ એક જ છે અને એના રચયિતા છે હેમચંદ્રાચાર્ય. બરોબર, એટલે કે ચાંગદેવ, ધંધુકા ખાતે એમનો જન્મ થયો હતો.
WWW એટલે કે 3 વાર W. તો વર્લ્ડ વાઇડ વેબનો આવિષ્કાર કોણે કર્યો હતો? ટીમ બર્નર્સ-લી. અમુક લોકો એમ કે ટીમ બર્ન્સ-લી. બર્ન્સ-લી તો છોકરી થાય, બરોબર? તો ટીમ બર્નર્સ-લી છે, એના દ્વારા આનો આવિષ્કાર એટલે કે શોધ કરવામાં આવી હતી. આપણે ટીમ બર્ન્સ-લી યાદ રાખો, બર્ન્સ-લી યાદ રાખો, જે યાદ રાખો એક માર્ક આપણે આવવો જોઈએ. કોમ્પ્યુટરમાં યુએસબી નું પૂરું નામ જણાવો. બહુ પૂછાય છે ક્લાસ 3 માં આ પ્રશ્ન બહુ પૂછાય છે, ગમે હોય, બરોબર? એક યુએસબી અને એક પીડીએફ, આ બે નામ બહુ પૂછાય છે, ફૂલ ફોર્મ, બરોબર? તો યુનિવર્સલ સિરિયલ બસ યુએસબી નું પૂરું નામ છે. તો જે બહુ પૂછાતા હોય એને આપણે શું કરવાના? ગોખી મારવાના. કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? તો કે ભાઈ બાયનરી ઉપર આધારિત હોય, 0 અને 1, આ બે ને જ ઓળખે, બાકી બધા તેરા મેરા કુછ નહીં, કોણ હે તું, બરોબર? સક્રિય વિન્ડોને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે? બરોબર, તો કંટ્રોલ F4. પણ મિત્રો એવું બને છે, જો ઓપ્શનની અંદર અલ્ટર F4 આપ્યું હોય, અલ્ટર પ્લસ F4, તો પહેલો જવાબ તમારે પ્રાયોરિટી અલ્ટર F4 ને આપવાની. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલું છે જ્યારે બે ઓપ્શન હોય ત્યારે પહેલી પ્રાયોરિટી આપણે અલ્ટર F4 ને આપવાની છે. અલ્ટર F4 ઓપ્શનમાં નથી તો કંટ્રોલ F4 આપવાનું, કોઈ ખોટું પાડી શકે નહીં, કારણ કે બે પ્રશ્ન પૂછાયેલા છે અને બેનો જવાબ અલગ અલગ રાખેલો છે. અલ્ટર F4 હોય ત્યાં સુધી આપણે અલ્ટર F4 લખવાનું, અને નકર પછી શું લખવાનું? કંટ્રોલ F4, બરોબર? તો કદાચ એ લોકો આડું હોડું પેપરમાં કંઈ કરી લે તો આપણે કંઈ નુકસાની જ આવી જોઈએ નહીં. આપણે તો માર્ક મળે એનાથી જ મતલબ, બીજા એકઈથી મતલબ નથી. એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવું હોય તો એને શું કહેવાય? સાહેબ અમે સર્ફિંગ કરીએ છીએ, તો એને સર્ફિંગ કહેવામાં આવે છે. ગુજરાતનું કયું શહેર સાક્ષર નગરી કહેવાય છે? તો કે ભાઈ નડિયાદને સાક્ષર નગરી કહેવામાં આવે છે. ગોરધરામ ત્રિપાઠી છે, એમનો જન્મ નડિયાદ ખાતે. અને ઉપરાંત આપણા સરદાર, બરાબર, એટલે કે આપણા સરદાર પટેલ, એમનો જન્મ, ઇન્દુ ચાચા, એમનો જન્મ પણ નડિયાદ ખાતે થયેલો. જોરદાર વિભૂતિઓ બધા અહીંથી નીકળ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય પ્રખ્યાત છે? તો કે ભાઈ મેરાયો નૃત્ય પ્રખ્યાત છે, બરોબર? સરખડ અને ઝુંઝાડીના ઘાસમાંથી મેરાયો તૈયાર કરવામાં આવે છે, પણ આ બધું જીપીએસસી પૂછે એટલે એમાં નહીં જવાનું બહુ. તારંગાના જૈન મંદિરો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે? તો મહેસાણા જિલ્લા. તાલુકો પૂછે તો સતલાસણા, બરોબર? તારંગા છે એ મહેસાણા જિલ્લાના કયા હિસ્સામાં આવેલું છે? આ પ્રશ્ન પૂછાયેલો. આ પ્રશ્ન પૂછાયેલો તો ઉત્તર પૂર્વ હિસ્સામાં આવે, બરોબર? મહેસાણાની આમ ઉત્તર પૂર્વનો જે હિસ્સો છે અહીંયા આવે, એટલે આવો પ્રશ્ન પૂછાશે, બરોબર? તો હવે આવું પૂછાશે. તમે જોયું હશે જીપીએસસી ના પેપરની અંદર અમદાવાદ અને અમરેલીનો નકશો મૂક્યો હતો અને પૂછ્યું હતું કે આ કયા જિલ્લાનો નકશો છે? તો હવે એવું યાદ રાખવું પડશે, ચિત્ર પેન્ટિંગ યાદ રાખવાનું, બરોબર? આ તો અમદાવાદનો નકશો આમ છગડા જેવો છે એટલે યાદ રહી જાય, બરોબર? મહેસાણાનો આમ એકડા જેવો છે, મતલબ આવું જે કંઈક ટૂંકું ટૂંકું વિચારેલું હોય તો આપણે થોડોક ફાયદો થઈ જાય, બાકી માર્ક ધડ કરતો વયો જાય, બરોબર? અને એમ થાય ખારું નકશો જોઈ ના આવડે તોય નહીં, કેટલી વાર મેં તો નકશો જોયો તોય ન આવડ્યું, આથી ન આવડે. આગળ જઈએ. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? એટલે રાજકોટ ખાતે આવેલું છે. ઢીંગલી મ્યુઝિયમ ક્યાં આવેલું? આ ક્લાસ 1-2 માં જ પૂછાણું, બરોબર? રોટરી ડોલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? બરોબર, ઢીંગલીનું ડોલ્સ કરી નાખ્યું અને બધા લોકો ગોતતા રહી ગયા કે આ ડોલ્સ, આ રોટરી શું છે? રોટરી ડોલ્સ મ્યુઝિયમ પૂછ્યું તો એમ જ ઢીંગલી મ્યુઝિયમ, બરોબર? જોડકામાં પૂછ્યું હતું, બરોબર? તો વોટસન મ્યુઝિયમ છે એ રાજકોટ ખાતે આવેલું છે અને ઢીંગલી મ્યુઝિયમ પણ રાજકોટ ખાતે આવેલું છે. 3 પ્રવેશ દ્વાર વાળી જે વાવ હોય, એટલે કે 3 ઉતરવા ચડવાના રસ્તા હોય, બરોબર? હાવ દેશી ભાષામાં કહી તો 3 પ્રવેશ દ્વાર વાળી જે વાવ હોય એને જયા પ્રકારની કહીએ છીએ. નંદા, ભદ્રા, જયા, વિજયા. 1 રસ્તો, 2 રસ્તા, 3 રસ્તા, 4 રસ્તા, આવી રીતે ક્રમમાં જોઈએ, બરોબર? પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ એલા શેઠ સગાડ શાહ. ચાલો. મહાનવલ સરસ્વતી ચંદ્ર પરથી બનેલી ફિલ્મ ગુણસુંદરીનો ઘર સંસાર. લીલી નાંગેર તરીકે ગુજરાતનો કયો વિસ્તાર ઓળખાય છે? તો ઉનાથી ચોરવડ સુધીનો વિસ્તાર છે એ લીલી નાંગેર તરીકે ઓળખાય છે. સાંધ્યકોટ શરૂ કરનાર પ્રથમ, એલા મારું ગુજરાત જ હોય, ગુજરાત સિવાય આવું કોઈ કરી જ ન શકે, બરોબર? સરદાર સંગ્રહાલય ક્યાં આવેલું છે? સુરત ખાતે આવેલું છે આ સરદાર સંગ્રહાલય. રંગ ભારતી વિદ્યાપીઠ ખેડા ખાતે આવેલી છે, બરોબર? ખેડા. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક? તો કે ભાઈ ખંભાળિયા. ખંભાળિયાનું શું પ્રખ્યાત? તો કે ઘી પ્રખ્યાત. ઘી અહીંયા નદી પણ છે. ખંભાળિયાનું ઘી તો પ્રખ્યાત છે, પણ ઘી નદી પણ આવેલી છે. કયા ખંડમાંથી વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત પસાર થાય છે? તો આફ્રિકામાંથી પસાર થાય છે. યાદ રાખવા જેવું, બરોબર? એક જ ખંડમાંથી 3 પસાર થાય, બરોબર? તો ડેન્જર પ્રશ્ન કહેવાય, બરોબર? અને પૂછાયેલો પ્રશ્ન છે આઈ થિંક ટેટ ટાટમાં. રેડક્લિફ રેખા કોની વચ્ચે છે? બરોબર, તો બાપ દીકરા વચ્ચે, એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે આ રેડક્લિફ રેખા. બર્માનું નવું નામ શું છે? બાબુસોના, એટલે કે મ્યાનમાર. શું છે? બર્માનું નવું નામ મ્યાનમાર છે. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો વિશ્વની સૌથી લાંબી નદી છે નાઇલ.
તો યાદ રાખવાનું છે સૌથી લાંબી નાઇલ છે. સૌથી મોટી પૂછાય તો એમેઝોન છે. બરોબર. સૌથી વધુ ટાઈમ ઝોન કયા દેશમાં છે? એટલે રશિયાની અંદર સૌથી વધુ ટાઈમ ઝોન છે. બરોબર. કારણ કે રશિયા વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટો દેશ છે. બરોબર, બહુ મોટો. બરોબર, એટલે અહીંયા વધુ ટાઈમ ઝોન, વધુ વિસ્તાર હોય એટલે વધુ ટાઈમ ઝોન આવે, એ સ્વાભાવિક વસ્તુ છે. બરોબર, એટલે આપણે ખબર અંદાજ આવી જાય. જો આપણે પ્રશ્ન ન વાંચ્યો હોય તો એવી રીતે અંદાજ આવી જવો જોઈએ. આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? મિત્રો 15મી માર્ચ 1950 ના રોજ જવાહરલાલ નહેરુ કે આયોજન પંચની રચના કરો, અને આયોજન પંચની રચના કરી અને પછી એને બહુ બધી પંચવાર્ષિક યોજનાઓ બહાર પાડી અને ભારત દેશ કલ્યાણ માટેના કાર્યો કર્યા આયોજન પંચે. બરાબર. જીએસટી નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જ્યારે જીએસટી 2017માં આવ્યો ત્યારે આ ફૂલ ફોર્મ બહુ પૂછાતું અને હવે અત્યારે માર્કેટમાં ક્યાંય જોવા મળતું નથી પરીક્ષામાં. બરાબર. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો કે વર્ષ 1935ની અંદર આરબીઆઈની સ્થાપના થઈ. 1949ની અંદર એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે, 1/1/1949 ના રોજ. ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ તો કે 1969માં કરવામાં આવે છે ઇન્દિરાબેન ગાંધી દ્વારા. ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? એટલે કે જેને આપણે હિસાબી વર્ષ કહીએ છીએ તો 1 એપ્રિલથી 31 માર્ચ. કેલેન્ડર વર્ષ પૂછાય તો 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર. તો કેલેન્ડર વર્ષ અને નાણાકીય વર્ષ કે હિસાબી વર્ષ અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ગુજરાતમાં દક્ષિણના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો કે ચાંદોદને આપણે દક્ષિણનું કાશી કહીએ છીએ, વડોદરા. ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા બે સ્થળો વચ્ચે? તો કે ઉત્તરાયણથી લઈ અને અંકલેશ્વર વચ્ચે 1855માં. મુંબઈથી થાણે સૌપ્રથમ ભારતમાં, અને વર્ષ હતું 1853. બરોબર. તો ભારતમાં પૂછાય તો 1853, મુંબઈથી થાણે. ગુજરાતમાં પૂછાય તો 2 વર્ષ પછી એટલે કે 1855, ઉત્તરાયણથી અંકલેશ્વર. ગુજરાતમાં છાપકામ શરૂ કરનાર વ્યક્તિ તો કે ભાઈ દુર્ગારામ મહેતા. બરોબર, જેને ગુજરાતના લ્યુથર કહેવામાં આવે છે. આ પ્રશ્ન ક્લાસ 3 પૂછાયેલો છે. નીચેનામાંથી કોને ગુજરાતના લ્યુથર કહેવામાં આવે છે? તો દુર્ગારામ મહેતાને ગુજરાતના લ્યુથર કહેવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય તો કે મધ્યપ્રદેશ સૌથી વધુ જંગલો ધરાવે છે. ભારતના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. ભારતના ન્યૂટન તો કે બ્રહ્મગુપ્તને ભારતના ન્યૂટન કહેવામાં આવે છે. ભારતની સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? તો કે બેંગલુરુને ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. અને આપણા આઈઆરએસ શ્રેણીના જે કંઈ પણ ઉપગ્રહો છે, બરોબર, એનું હેન્ડલિંગ છે એ પણ આપણે બેંગ્લોરથી થાય છે. મહાત્મા ગાંધીના 5મા પુત્રનું નામ જણાવો. તો કે ભાઈ એના 5મા પુત્ર માનતા હતા જમનલાલ બજાજને. બરોબર, ખરેખર એના પુત્ર નહોતા, પણ એને જમનલાલ બજાજને પોતાના 5મા પુત્ર સમાન માનતા હતા. પુષ્કર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? એલા રાજસ્થાનમાં આવેલું. પુષ્કરનો મેળો અહીંયા ભરાય. બરોબર, તો બધાને યાદ જ હોય. કયા ગુજરાતી સાહિત્યકારોને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે? બરોબર, તો ક્રમ પ્રમાણે જઈએ તો સૌપ્રથમ ઉમાશંકર જોશીને મળ્યો. જો આવું પૂછાશે, બરોબર, 4 નામ આપી દીધા હશે અને પછી કહી દીધું હશે જે પ્રમાણે પુરસ્કાર મળેલો હોય એ પ્રમાણે ક્રમમાં ગોઠવો. તો પહેલા ઉમાશંકર જોશીને મળ્યો, બરોબર, 1967માં, પછી 1985માં પન્નાલાલ પટેલને, 2001ની અંદર રાજેન્દ્ર શાહને અને 2015માં રઘુવીર ચૌધરીને. તો સાલ પ્રમાણે પૂછવાનું કે સાલ પ્રમાણે પણ પૂછી શકે. એ ઉપરાંત જેવી રીતે એવોર્ડ પ્રાપ્ત થયો એને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આવી બધી ખબર હોવી જોઈએ. પ્રશ્ન હવે એ લોકો નવું તો એની પાસે કંઈ આવવાનું નથી. આમાં એ લોકો અઘરું કરવાની કોશિશ કરશે. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર આશાપૂર્ણા દેવી. પૂછીને કહી નાખેલો પ્રશ્ન છે. બરોબર. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ શા માટે ઉજવીએ છીએ? એટલે ગાંધીજીના સ્વદેશ આગમનના લીધે, કે ગાંધીજી ભારતની માઇલપા કાયમ માટે આવી ગયા એટલા માટે. પછી રાષ્ટ્રીય શહીદ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 23મી માર્ચના રોજ. 23મી માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ મિત્રો ત્રણેયને ફાંસીની સજા આપી દેવામાં આવે છે. હસતા મોતને ગળે લગાવી લે છે. અને આવા 3 વીરો, બરોબર, એને આપણી આઝાદી આપણે અપાવી, બરોબર, શું ખરા અર્થમાં ક્યારે આપણે આઝાદી ભોગવી શક્યા છીએ? શું ખરેખર આપણે આઝાદીના રસ્તે જઈ શક્યા છીએ? વિચારજો ક્યારેક. ચાલો જોઈએ એના પછીનો પ્રશ્ન. ગુજરાત સાહિત્ય સભા દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. 1904ની અંદર આ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થઈ હતી અને ગુજરાત સાહિત્ય પરિષદ છે એની સ્થાપના 1905માં થઈ હતી. તો બસ મિત્રો, આ પાઠને રાખીએ છીએ અને આ મોક ટેસ્ટમાં હું આશા રાખીશ કે તમને મજા આવી હોય. નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્ર વર્ગ હોય એની અંદર આ લિંકને છૂટી ઘા કરજો. એને લાગવી જોઈએ. બરોબર, ક્યાં લાગવી જોઈએ?
દિલ ઉપર લાગવી જોઈએ, એને મજા આવી જોઈએ અને એ વાંચવો જોઈએ, પરીક્ષા આપવો જોઈએ, પાસ થવો જોઈએ, નોકરી લેવો જોઈએ અને બધા એના સપનાઓ પૂરા કરવો જોઈએ. તો મિત્રો મળશું નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી સ્ટે હેપી. જય હિન્દ, જય ભારત, બાય બાય.